ધોરાજી શહેરના દેવ પાર્ટી પ્લોટ ખાતે પ્લાસ્ટિક એક્ઝિબિશનનો પ્રમોશનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આવનારી નવી ટેકનોલોજીની, નવી સરકારની નીતિઓ અને વેસ્ટ મેનેજમેન્ટની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક એસએસએનના હોદ્દેદારો, રાજકોટ પ્લાસ્ટિક એસોસિએશનના હોદ્દેદારો તેમજ વિવિધ વિસ્તારના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્લાસ્ટિક એક્ઝિબિશન વિશે માહિતી મેળવી હતી। રમેશભાઈ ચાવડા, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડેન્ટ। આજના આ અમારા જે ધોરાજીની અંદર જે કાર્યક્રમ રાખેલો છે કે એપ્રિલ 2 થી 5 રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર નવી ટેકનોલોજીના અપડેશન માટે એક પ્લાસ્ટ શોનો કાર્યક્રમ છે। એના માટે અમે અહીંયા એક ધોરાજી અને ઉપલેટા એસોસિએશન વાળાને બધાને આમંત્રણ આપવા માટે બધા આવ્યા છીએ અને નવી ટેકનોલોજી માટે બધા ત્યાં અમારા એક્ઝિબિશનની અંદર વિઝિટર બને અને પોતાના સ્ટોલ રાખે અને નવો એમને બિઝનેસ વધારે મળે એના માટે અમે કાર્યક્રમ ગોઠવેલો છે। અને સાથે અમારા ધોરાજીના પ્રમુખ એમને અમને આ બધો સપોર્ટ કર્યો છે અને અમે ધોરાજી બધા આવેલા। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। આજે દેવ પાર્ટી પ્લોટની અંદર રાજકોટની અંદર યોજાનાર પ્લાસ્ટ શોનું પ્રમોશનનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું। સાથે સાથે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા પ્રગતિ મેદાન દિલ્હીની અંદર જૂન મહિનાની અંદર જે એક્ઝિબિશન થવા જઈ છે તેની માહિતીનો પણ એક ધોરાજીની અંદર કાર્યક્રમ રાખેલો છે। આ બંને કાર્યક્રમોમાં બોમ્બેથી અમારા એસોસિએશનના હોદ્દેદારો, રાજકોટ પ્લાસ્ટિક એસોસિએશનના રાજકોટથી તેની સમગ્ર ટીમ હાજર રહી ધોરાજી પ્લાસ્ટિકના ઉદ્યોગકારોને આગામી નવી ટેકનોલોજી, સરકારની નવી નીતિઓ વિશે અમને માહિતી પૂરી પાડેલી હતી।